હેલો ભાઈઓ તો ભાઈઓની બહેનો કેમ છો? તમે બધા મજામાં હોય. સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. આજે છે સન્ડે એની ફંડે નોટ ફંડે. આજે છે કામ ઘણું બધું, કેમ કે આપણે મારા બર્થડેના દિવસે જમાડ્યું હતું 9 તારીખે. હવે આજે થઈ ગઈ છે 20 તારીખ, તો 20 નહીં 22 23 તારીખે 14 દિવસ થઈ ગયા હે. તો આજે આપણે પાછું જમાડવા જવાનું, કેમ કે કીધું હતું એમ 15 દિવસે અમે જમાડશું. અને ઘણા બધા લોકોએ મને ગુડ વિશિસ આપી છે કે ભાઈ તમે કામ કરો એ સારું છે. ભાઈ તમારા બધાની દુઆ અને મારા મા બાપની દુઆથી કરવું. અને બસ આપણે તો એવું કાંઈ નથી કે હું કોઈ, બસ મને અંદરથી મજા આવે. હું આવું કરતો હોય ને તો અંદરથી દિલમાં ફિલિંગ વધારે આવે. તમે ક્યારેક કોઈને 2-5 માણસને જમાડીને જોજો, તમે નહીં જમશો ને એટલી ખુશી એ જમશે ને એમાં આવશે તમને. એટલે હું એવું નથી કહેતો કે તમારે બધાને કરાય, બધા પાસે પૈસા ન હોય, બધા પાસે પૈસા હોય ન હોય, વધારે પૈસાની જરૂર નથી આમાં. તમે ખાલી આડા એક જણો જતો હોય ને, ખાલી એક માણસ, એને તમે ખવડાવો ને તો એ તમને અંદરથી મજા આવશે. ચાલો આપણે મળીએ, બધું લેવા જવાનું હોય તમારા ભાઈને. શું લેવાનું? આમાં જો તારો વ્લોગ લઉં છું. 500 ગ્રામ ફ્લાવર લેવાનું, 1 કિલો ગાજર, 1 કિલો વટાણા, 1 કિલો દાણાભાજી, 1 પણી મરચા 500 ગ્રામ. આ બધું લેવાઈ ગયું. અબુજી યોદ્ધા છે અને આજે અમારા ભાઈની દુકાન છે. અહીંથી સામાન આવે છે અમારે. મામા બાપા મોબાઈલ પડી ગઈ છે અમારો. હમણાં મારો ભાઈ આવે છે જલારામ પ્રોવિઝન સ્ટોરમાંથી આવે છે. ડિસ્કાઉન્ટ આપે છે અમને, હો તમને નહીં આપે. એટલે તમે અહીંથી આવી જાઓ લેવા. બાકી તો ઘર જાય ને ઓસરી રહે. કામામાં એટલું પૈસા ડિસ્કાઉન્ટ દે તો ઘર જાય તો ઓસરી ન રહી. અબુ માસી ભાઈ ભાવ સસ્તો કરાવી છે. બાકી માસી તમે સસ્તું કરી દેવો, કરી દેજો. પણ નહીં કરી દઈ તો તું પૈસા દઈ દઈ. તમે તો જો હે 1 કિલો ગાજર કરી એ બધી બકાલું હું ને મારો અબુ લઈ ગયો અબુ. અને અબુ કાલે તારે દુકાન આવી થોડાક દી આવી. એમાં ખાલી ખોલીને તું આવી જાય બસ, તારે બેવું નથી વધારે. તો હું ને અબુ લેવા આવ્યો બકાલું. ટમેટા બમેટા આજે બધું લેવું પડે. આ માસી છે અમારા, એ જોઈ કેવું દઈએ ચોખ્ખું બકાલું. કાંઈ વાંધો નહીં માસી, આપણે તમને એમ કહું કે ગરીબ માણસને ખવડાવવાનું એવી દેજો. ભલે તમે પૈસા તમારા જે હોય લેજો વ્યવહારિક, પણ ટૂંકમાં સારું દેજો એમ. કાંઈ વાંધો નહીં. તડકો જઈજો તમે કેટલો છે? તડકાનો કોઈથી બહાર નીકળતો નથી હું, પણ હવે આ કામ કરવા હાટું નીકળવું પડે. જો તો તમે જોયું ને કેટલો તડકો હતો. તડકાનો તમારો ભાઈ ક્યાંય જાતો નથી, પણ આ કામ કરવું પડે એટલે એમાં સ્ટ્રગલ કરવું પડે. સ્ટ્રગલ સમજો છો? અને સ્ટ્રગલ એને જ કહેવાય. પૈસાથી કાંઈ થતું નથી. પૈસા માણસો પાસે ઘણા બધા પાસે હોય, બધા પાસે હોય. બધા હીરો લોકો પાસે નથી. સલમાનભાઈ પણ, સલમાનભાઈની વાત કેમ અલગ છે ને, સલમાનભાઈ બધું દાન કરી દે ને. બાકી બધા હીરો પાસે પૈસા નથી. પૈસા હોવા જરૂરી નથી, તમે કઈ જગ્યાએ વાપરો ને એ જરૂરી છે. અને એવું નથી કે આ દાન પણ કરવામાં તમારી પાસે લોટ્સ ઓફ પૈસા હોય, દર મહિને તમે 50,000 કમાતા હોય કે લાખ કમાતા હોય તો જ તમે કરી શકો. ના, એવું નથી, જરાય નથી એવું. તમે તમારી થોડીક લાગણી અને તમે થોડીક મહેનત કરો એટલે તમને ઓટોમેટિકલી તમારી પાસે ભગવાન આપી દે તમને. સમજો છો? ઉપરવાળો કુદરત આપી દે. અને બસ હવે હમણાં જાય પાછો મંદિરે, રામાપીરના મંદિરે જઈ, ત્યાં બધી ઓલા બેન આવ્યા છે જમણવારનું, એ બધું કરી દેવું. અને પછી જાઉં બહાર. અને સુનિલભાઈને એ કોઈ તો હે નહીં, બધું તમારા ભાઈ એકલા જ કર્યું છે આજે. બકાલું ને આમ તેન ફલાણું ભીકણું બધું મેં જ લીધું હોય. તો બન્યા રહેજો વ્લોગમાં. અને આ વ્લોગમાં આપણે કાંઈ એવું નથી કહેતા કે તમે લાઈક કરો કે આમ હબબાવી નાખો, પણ હા તમે ખાલી જોવો અને બીજા માણસોને પ્રોત્સાહન મળે એટલે શેર કરી દેજો. રેડી? તો મંદિર આવી ગયો હું. અને જો એમાં બધામાં નાગેશના મમ્મી, પછી મારા આજી બનાવે એ બધા છે. અને હું કાંઈ નહીં, બસ બેઠો હું. બધું જઈ દીધું, સોડા બોડા હતા. નાગેશભાઈને આપણે ફોન કરી દઈએ કે ક્યાં પહોંચ્યા. તો બનાવી રહેજો આપણા વ્લોગમાં અને મજા આવશે. અમારો લંબુ આવ્યો, જોઈ લ્યો. ચાલુ કરી નાખો વ્લોગ. અમિતાભ બચ્ચન છે અમારો, આ જોઈ લ્યો. તો બીજો વિડીયો આવી જાય બરોબર છે. જો પાછું આ રવિવારે પાછું ચાલુ કર્યું છે. હું બનાવવાનું કીધું છે ભાઈ? પુલાવ.
પુલાવ બનાવવાનું કીધું છે એક નંબર અમારા બેન હે એક નંબર પુલાવ બનાવે ફૂલ ખાવ એટલે મજા જ આવી જાય ઓલે તો એક નંબર બનાવ્યો હતો 15 દિવસનું પ્રોમિસ કર્યું હતું ને આપણે હું કે ભાઈ આપણે 15 દિવસ તો પ્રોમિસ કર્યું હતું ને બધાને યાર લાવો તમે થોડું કામ બોલી દો એટલે મજા આવે મેં તો બોલી દીધું તોય થોડું કામ સમજો બોલો ને તો મજા આવે ઓડિયન્સ ને આવું હે ને આવું અબુન દેખાડ મારા ભાઈને હું નવું હે ને હવારના મહેનત કરતો સ્ટ્રગલ કર્યું હવારના સ્ટ્રગલ ને કાઈ ન હોય એમાં તમે બધા ફાકા નતા મારતા કે અમે આ 5 મિનિટ નથી પણ મારી વાત સાંભળો આવી જાય પછી તમારો બર્થડે હતો કેક બેક બધું ભેગું કરવું પડે બધું લેવું પડે મને કહેતા હતા દિવસ કે ઓ યાર અમે કેટલું સ્ટ્રગલ કર્યું બહુ મહેનત કરી ના ને તેમ આ તો 200 જણાનો મેં ઘડીકમાં લીધું અને નાગલો ને તમે તો બે ફાકારા હોય ને તો નાગલો છે કરે એટલું ને કે એટલું ખોટી વાત છે બહુ મારી બાકી તમે કીધું તો અડધી કલાકમાં બધું થઈ હું નાગનો ફાકારો એમ કહેતો ગયું હું નથી કહેતો ભાઈ કહીશ હાલો તો હે ને તું એને હલવાડ માર બિચારો ના ના એ કઈ નથી તો હે ને આમાં બહીને રહેજો ફૂલ મજા આવી છે આજે પાછી એટલે પાછો નવો વિડીયો આવી ગયા એટલે સૂન થોડુંક લાઈક કરી દેજો ને આજે શાક રોટલી જેવું નથી આજે ખાલી પુલાવ જ છે કાબુ કેમ કે શાક રોટલીમાં તો બહુ માથાકૂટ થાય છે બનાવવાનું આ તે લઈ જવાનું પણ હવે ઈ ઓલા વખતેથી આપણે શાક રોટલી ને પુલાવ ઈ જ રાખું બીજું કાંઈ બનાવવું જ નથી શાક રોટલીમાં મને ધરાઈ જાય હા જો કે આ પુલાવમાં વાંધો ન આવે એકમાં અરે એકમાં ધરાઈ જાય આ એકમાં ધરાઈ જાય મારા ભાઈ આ કે નાની ડીશ થોડી લીધી આપણે મોટી લીધી આનાથી નાની આવે આવડી આ આનાથી હેવી આવે ને એ પાછી બહુ મોટી આવે ક્યાં એમાં કાંઈ ન હોય બધે એક જ છે કાને કોઈ બીજા જો અમે નીકળે છીએ જો દેવા હું ને નાગેશભાઈ આવ્યા છીએ પછી લકીભાઈ અને એ બધા વાં હે જોજો કૂતરું હે કૂતરાને કંઈક ઉડાડી દેતો ને એટલે આપણે હું છોડવા જવું પડે છે કા નથી આવ નથી આમાં એટલે હું આમાં જ્યારે હું લઉં ત્યારે પેટ્રોલ હોય જ નહીં હું આમાં પેટ્રોલ હોય કે ડીઝલ પેટ્રોલની હોય તો વાંધો નહીં કેમ કે ડીઝલ તો અત્યારે હે નહીં ગમે એ ગાડી લઉં ને હું મારી બાઇકમાં પેટ્રોલ આવતું જ નથી એવું જ હોય ને હું જ્યારે લઈ જાઉં ત્યારે પેટ્રોલ હોય જ નહીં આમાં સુનિલભાઈ જરાક જો યાર તમે મારું યાર આમાં કોઈ દી પેટ્રોલ તમે રાખતા તમે મારો ભાઈ તો બિચારો રાખે છે તમારી જેવો નથી રાખતા અને એક મારો મોટો ભાઈ છે એ નથી રાખતા નવો મજાક કરું ખાલી મારો ભાઈ તો પુરાવે જ છે યાર વળી મારો ભાઈ મને આડે ધેડમાં આવી છે ભાઈથી કોને બીક ન લાગે સાચું બોલ્યું કહેજો અને આ જો આજે હેપી બ્રધર્સ ડે છે તો હેપી બ્રધર્સ ડે માય ઓલ બ્રધર્સ એન્ડ માય શું ભાઈ બીજું શું આવે माय ऑल ब्रदर्स एंड माय यूट्यूब फैमिली एंड इंस्टा फैम एंड सभी को मेरी तरफ से हैप्पी फ्रेंडशिप डे आप लोगों को तो चलो अभी पेट्रोल इसमें डाल के तेल नाक के इसको खाना खिला देते हैं उसके बाद हमारे सभी भाइयों और बहनों को खिला देते हैं આજે ખાલી પુલાવ જ છે કેમ કે શાક રોટલીનું ને એમાં એવું થયું કે મેં જ ના પાડી હતી એટલે ન થયું યાર થોડોક મને અફસોસ થયો તો કાંઈ વાંધો નહીં પુલાવથી માણસનું પેટ તો ભરાઈ જ જાય એવો મોટી છે એટલે આમ કાઢવામાં લઈ લે ને કાંઈથી પુરાઈ લઈશ ઓકે બ્રધર ચાલો જો મોદી સાહેબે તો આપણને પાડી છે ના કે તમે પૈસા વગાડોમાં સોનું લ્યોમાં જરૂરિયાત પ્રમાણમાં તમે ખાવાનું ખાઓ પણ એવું આપણે કરવાનું થતું નથી આપણે તો બધાને ખવડાવવાની વાત છે અને આપણે ચાલુ કર્યું હોય એટલે ચાલુ કરવાનું જ છે આપણો કેટલામાં દિવસ છે આજે બીજો દિવસ છે ને મેં તમને કીધું હતું કે 1 મહિનામાં 2 વખત ખવડાવીશ તો 1 મહિનામાં 2 વખત ખવડાવું અને હું મારો ભાઈ નાગેશ પછી કાનો માનવ લકી પછી સુનિલ પછી બીજું કોઈ ભૂલાય છે ભોલી આ અમે બધા એને વિગલો અમે બધા જેટલું પાતર અમે બધા એને ફોન તો કરી પાતર યાદ ટુ વ્હીલમાં આવવું પડશે એને Calling Gautam Patar Mobile. રેવાદન કાપી નહીં વાંધો નહીં પછી કરીશું આપણે વ્લોગ ચાલુ છે ને એટલે પછી કરી દઈશું અને અમે બધા અમારથી જેટલું થાય ને એટલું કરીએ બધા પોતપોતાની રીતના કોક શરીરથી મહેનત કરતું હોય કોક બપોરે તડકા ધૂમનું મહેનત કરતું હોય કોક પૈસા દેતું હોય પછી કોક ત્યાં આપણે જમવાનું થતું હોય ત્યાં ઉપર બેઠા હોય જેમ કે અમારો અબુ છે નાનો પણ અબુ કેટલું કામ કરે છે અમારા આટું
એટલે એ બધા પોતપોતાની મહેનત કરતા હોય, સમજો તમે, બધા પોતપોતાની રીતના એક નંબર મહેનત કરે કા ભાઈ. એટલે અમારું વિરાટ ગ્રુપ ફૂલ કામ ધૂ થઈ ગયું છે, બધા પોતપોતાની જવાબદારી સમજે છે. બસ કાંઈ નહીં, એવો જ પ્રેમ સપોર્ટ તમને આપો. તમે ખાલી દુઆ કરો અમારા વ્લોગ જોઈને, અને ઘરે જોતા હોય ને તો બધાના મમ્મી પપ્પા હોય ને મોટી ઉંમરના, એ ખાલી એમ કે આ છોકરો સારું કામ કરે છે, આ છોકરાને ભગવાન સારું કરે, બસ એવી દુઆ દો. અમારે બીજું કાંઈ નથી જોતું. અને અમારે યુટ્યુબમાંથી પૈસા નથી જોતા. અમારે પૈસા આવે તો ઠીક છે, ન આવે તો ઠીક છે, એવી કાંઈ અમારે જરૂર નથી. ખાલી દુઆ કરો કે અમને આવી જાય. ચાલુ હા ગેમ ચાલુ છે મારા અબુની. અબુદારી મેં કેટલી બધી તારીફ કરી બ્લોગમાં, ખબર છે તમને? તો ખોટી તારીફ હોય જ દે ભાઈ જકો. હા આપણે ખોટી તારીફ હોય જ. તું સાચો માણા હો, દીકો મારો સાચો હો, એટલે તારી ઉપર માન છે બહુ. ક્યારેક એવો માન નથી. આવડો નથી આવવાનો ને એટલે કાલથી આવવાનો હે ને. અબુની મેં તારીફ કરી, અબુની ફૂલ. ચશ્મા આમાં ઘરે ગોતતો આમાં કેના હે તારા ચશ્મા ક્યાંથી હોય? તું આમાં બેહસ કોઈ દી? આમાં લેવરાઈ નહીં ઊભો છો તો ભૂતની જેમ. ઓકે અબુ ભાઈ. એ જો એક માનવ, પછી જો એક અમારા આ નાગેશભાઈ શેઠ, એ બધા ખોટી વાતો કરવા વાળા છે. માનવ, લકી ને આવડે શું નામ છે? નાગલો. એ તને ખોટી વાતો કરવા વાળા છે. આજો આ જો એ સાંભળી ગયા ને એટલે આવ્યા. જો ખોટી સેવા કરવા. પાંચ જ લઈને આવ્યો. હમણાં જ તારું કીધું, જો એક આનું જે એક આ છોકરો દેખાય છે ને, એક આ માનવ. માનવ ને એક નાગલો ને માનું ખોટા છે એમ નથી કીધું મેં. મેં કીધું કઈ સ્ટ્રગલ આવી તો આવી. તમે મેં જેટલા ફાકા મારતા હતા ને એટલું કઈ નથી. એ છોકરાને બીવરેમાં તું જેટલા ફાકા મારતા હતા કે અમે 2 કલાક કરીને 5 કલાક કરી, એ મેં કોઈ એવી ખોટી વસ્તુ. લોક જોવાનો અત્યારે અમે કેટલી મહેનત કરી. તમે આજ એકલા હતા, કેટલી મહેનત કરી તમે? કાઈ નથી કરી. બેઠા હતા ને તમે? કા હા અરે અમે જતો હતો ને ગામમાં. અરે અબુ હા કોણ જાતું તું કેતો ને? આ બે ભાઈઓ હતા. એટલે વ્લોગ બનાવવામાં તડકા ધોમનો કાપીને નીકળાય. આ ભાઈની તો વાત સાંભળો તમે. અબુ આપણે હું અરે આ અબુ, અબુ રહ્યો. હું ભાઈ અબુ અબુ. સાચું બોલ, ખોટું ન બોલ. તો આપણે ક્યારે ગયા તડકા ધોમનો? કાંઈ નહીં, ઉપર વચ્ચે ગયા. નીંદર ઉડી જઈને જાવ રવિવાર હે, તમે બધા સેટ હોવ. અરે અડધી કલાકમાં પિક્ચર પૂરું. પણ એને આ ફાકા મારતા હતા એલા. થાકતા હું તમને વ્લોગ કે અમે struggle કર્યું હોય કે. હવે વ્લોગ હવે લ્યો ને, હવે આ લઈને આવ્યો. હવે લ્યો ને. આવડે હો ભાઈ. પણ લેવામાં શું વાર લાગે યાર? મારું તો ખોટું બોલે. આ ફાકા રહેશે બે. આ વ્લોગ મારું તો એક આ ખોટું બોલે. માનવ વ્લોગ હે? જોવામાં ધ્યાન રાખજો. જો મેં કોઈ દી કાનાને કીધું કે કાનો ખોટું હે? કાનો સાચો મારે. કાનો એક જ સાચો. આ બધા બોગસ છે. લાગ દે ઘરે. ઈ હે રેવાનું જ છે ભાઈ, સમજો છો તમે? આ બધા સ્નેપચેટ અગરમાં ના લઈ લેવાય ભાઈ, સમજો ને ભાઈ. કેવા હોય. હાલો ખાઈ લે. અબુ મારો વાઈ ગયો કરે છે ચકચકાડે. બંધ કરી દે અબુ હવે. અબુ ફૂલ કામ કરે છે. હો બાપુ બહુ કામ કરે છે. પૂછો છે કામ કરે છે કે નથી કરતો અબુ? આજે કામ કરે છે ક્યારનો કામ કરે. કેટલી વખત 4-5 વખત ઉપર ગયો. કાનાનું કીધું કોઈ સામુ લેવા કોનો ભાઈ તારાથી બીતો હતી. અહીંયા ઓલા કાનો નહીં દેવા જાય. તમારે જ્યાં જ્યાં અમને ખબર છે ત્યાં અમે. હા ભાઈ. હમણાં પેલા ઓલા જેનો બાપુ ગઈ ન ગઈ હા એ માં બિચારા એટલા ઘોડા છે ને વાત છે આજે આમાં રબડ બાંધ્યું છે, દેખા રબડ ખોલી દઉં બાકી બીજું કઈ ખાવું છે? પીવું છે? સોડા બોડા કરી દઉં. હે કઈ નહીં. અરે પણ હું તમને શું કહું છું, ઓલા ગરીબ માણસને નો નડે, પણ ઈ મહાનગરપાલિકા વાળા નડે. તો એ તો હું કરી દે. હાલો તાલપત્રી તો લઈ દઈ, ઓલી મોટી લઈ દઈ. હાલો બીજું કઈ કામ નથી પાડી. જોવા દો ખાલી. શું કહો છો ભાઈ વેદના? વેદના માનું જન્મ છે કે ચોમાસું છે, ચોમાસામાં શું કરવું એ ચોમાસામાં તાલપત્રી લઈ દેવી પડે એટલે ઢાંકી દે એટલે વાંધો ના આવે. આ તો લઈ જવું આપણે. હાલો નાગેશભાઈ, એ બાપા એ ચર્ચા કરતા હતા નાગેશભાઈ. ઓલા છોકરો કે ન જ આવે.
આવ્યો તો બેટા રોટલા ગરમ કરો. તાલી માર લે. શું નામ છે? એ બાજુ તો ભરાઈ ગયો ભાઈ. મોકલી જા બધા. હા મારા દોસ્ત. તમને તો કહેતો હું આવી. કેટલા જણા છો? બે આપું. આને લઈ જવાની છે યાર ભાઈ યાર. મેં એને પ્રોમિસ કર્યું. આપણે પ્રોમિસ પાડજો તારો ભાઈ જો. ટાઈમ મળતો નથી બેટા યાર. આવું છે યાર. એ બીજા છોકરાઓ જ બોલાવી લે ને હાથ નાખીને. આપણે ભેગી બાટો રહી. હું કહેશો કાના? આપણે બોલાવવા પડે ખાવું હોય તો હાલો. એવું ન હોય એ લાગે. ગરમ મગજ નો. ગરમ મગજનું નહીં, એને ઈગો. તું સાઈડ મારે. હા આવી જા. હું રાહ જોઉં છું ભાઈ. જો આ બધાને ખબર ન હોય આવે એવું વિચારે લાગે. વિશાલ ને નથી. શું નામ છે? બબુ નામ છે. વાહ. તાર બેન ને બોલે ને જાણું. બેનનું નામ શું છે? તને એકને આપું, બેનને નહીં આપું. બોલ. હા? તું આવી તો આપું, બાકી ન આપું. શું છે? તારું નામ શું છે? હા? મોજ છે? આયચું? હા? તાર બેનને મોકલ ના તો. એવું બોલે પેલા આને દઈ દેવા દે. ક્યાં? ક્યાં હાલો. ઉભા રહીયો. નહીં તને નહીં હમણાં આવી હતી. શું થયું? હા, આની ઘરે કેટલા જણા છે? કોણ છે? દીદી છે ને આનું નામ દીદી છે. આ મારી બેન છે. હું શું તારો મોટા ભાઈ? હું અમારે એને દીદીને જવાનું છે બહાર. આ ભાઈ આવતો હતો એ હમણાં છે. અમારે એને લઈ જવાની છે બહાર. એને મેકઅપ બેકઅપ કરીને અમારા બેન ભાઈના ફોટા પાડવાના છે. બીજો મારા જેવી જ લાગે છે. તાલી માર દે હાલો. ટાટા બેન. આઈ તને માર દો બસ. ઓકે ઓકે. હા ભાઈ આપણે છે ને બેન હવે માની લે કે 2-3 દીમાં જ જાઉં આપણે. રેડી? પાક્કું. મેં તને કીધું હતું ને હું આવી દેવા તને કીધું હતું ને તો આવ્યો ને. તારા હાટું પાક્કું. ચાલો ટાટા. જમવાનું તો હશે ને ઘરે? શું બનાવ્યું જમવાનું તે? બટેટાનું શાક. તો ભલે વાંધો નહીં હું ખાઈ લઈ બટેટાનું શાક. આવજો ખાવા. તું ખવડાવી તો ખાઈ. ખાઈજો. સારું હાલ ટાટા. ટાટા. ટાટા બેન. ક્યાં હો? અમને તો દઈ દો અમે. ક્યાં? આયા જ છે જો. બોલાવી દો ને. નો કરવી તો હાવ જવા દેવાય એવું. બંધ ખાઈ તો હોવો ને. એક નંબર તો વાંધો નહીં. એટલે મેં તમને 2 દીધો ઉપાધિ નહીં ને. હાલો. આ ગામ કરતા તો મારા ભાઈઓથી કંટાળી ગયા. નીકળી મજાક જ કરી રાખે છે. કોઈ મને સમજતું જ નથી. મારો ભાઈ છે. એ આમ અહીંયા આવા દે. ભાઈ અહીંયા ભલે પડી અહીંયા આવી જાય. હા હા. અમે 15 દી આવે 4 વ્હીલ આવે. રોજ આમ કાંઈ નહીં 2-6 વાગે કાંઈ નહીં બધી હાલો. રોટલી શાક છે. પુલાવ વેજીટેબલ પુલાવ આવે ને. ભાત. એમાં ભાત આવે ને બધું વેજીટેબલ આવે. મજા આવી છે એટલે જ કહે છે બધું એટલે. હમણાં જ કીધું તું જો. મારી બેનું પૂછી હા પણ
કઈ દે કાંઈ વાંધો નહીં. બેટાથી તો હમણાં આવી હતી, ખોટું નહીં બોલવાનું. ઈ બેન આવે પછી દેવાનું. ભાઈ તમે બોલો કઈ હાલો. ઈ અમારે જ મોડું થઈ ગયું, અને અમારા મોડો કેના લીધે થયું? અમારા સરકારના હિસાબે. પણ હવે આપણે 5-6 વાગે ચાલુ કરી દેવાનું, એટલે 7 વાગે આવી જવાનું. જમી લીધું કે બાકી છે? રબડ બંધ, રબડ ખોટી અને ખાવાનું જ છે. ઓકે, શું નામ છે? પિન્ટુ. હે? સારી સાહિલ ખાન જેવો લાગે છે તો. ઓલો સલમાન ખાનનો ભાઈ નથી? કોણ છે બીજું? કોણ? સલમાન ખાન. નો માં બધા બેઠા ને છોકરાઓને બોલે ને આપણે બધા તમે છોકરાઓ ખાવ ને લાવી જઈએ. કેમ? બે ખાઈ જાય? મારે ભાત જો ખાટલા ઉપર ઉઠતો દેખાય અગાડી ઉઈ ગઈ નીંદર આવી ગઈ આમ જો ઉઠતો એ પણ હું બેન નથી, ભાઈ છે. કેમ આમ દેતા હતા? અલા આજે તને નહીં જતા હા, ટન નહીં તો હો ભાઈ. એક જ જો બીજા તો હોય ને, તમે જાઓ. હાય ફેમિલી કે ફોલો કરો, ફોલો સબસ્ક્રાઇબ કરો કરો. સબસ્ક્રાઇબ શકરપારા જોયું ને, અટાણના છોકરાઓને બધી ખબર પડે. પૈસા આવે ને ભાઈ એટલે અરે બાપ રે એ કે વિડીયો ઉતાર લ્યો પછી આપજો ઈ કે. અરે બાપ અરે બોલો ભાઈ. વિડીયો ઉતારી મને આપો એમ બોલો. એમ બોલો તને અમારો ભાઈ છે ને માંગો બીજા. મેં સાંભળ્યું ભાઈ કે વિડીયો ઉતાર લ્યો પછી આપજો. હા બોલીએ. વિડીયો ઉતારવાનું કારણ હું સહી ખબર છે પેલા ઈ ભાઈ. આવલો પ્રસાદ બાટીયસ એ ઓય પ્રસાદ બાટીસ તાર આવું છે? પ્રસાદ બાટીયસ બધાયને હાલો ભવનાથમાં. કાંઈ વાંધો નહીં મારે. બોલાવશે મને. આવે ને બે. બે તો દીધા ને. હવે એને મોકલી દેજા. મારે લેવાનું છે. ભાઈ ક્યાં? આ બાજુ બી વિરાટ નથી કર્યું. નાની છોકરી જો. બેડી કેવું બિચારી યાર. હોય તો મોકલજો નાના છોકરાઓને બધા. તમે બેહો આપી. કેટલા જણા? બાપાને તો આપ્યું જમવાનું. પુલાવ હે. વાર લાગે ખુલવામાં. હાલો ભાઈ. પેલા બેન નથી અમે હોય. આવું છે? આવું છે? પેલા બેન નથી યાર. બેન પાસે નહીં બિચારા, કેમ કે દર વખતે હોય બેન, આ વખતે કેમ નથી? કદાચ રવિવારે છે તો ક્યાંક ગયા હોય બહાર બહાર. ક્યાં? ખાઈ લીધું? ખાઈ લીધું ભાઈ?
થઈ જાય ને ચાર કે દો હજી એક? બસ ભાઈ બસ થઈ જાય આટલું તો ખાઈને બી પૂછશે નીકળા વધારે નીકળા લઈને જાય છે હવે નાગલા ઊભો કટકો લઈ લેજે ભાઈ છે દેવા માણસોને હે ને એવા માણસ જેને જરૂર છે ને પછી કોઈ ફેંકી દે ને હાટું ખોટું સમજો તમે ના દેવાનું ના હોય અમારા બે ભાઈઓની કામગીરી છે થઈ ગયું છે થોડા ઘણા પૈસા કેટલા પૈસા ખાના 20 હે કેટલા કેટલા આવ્યો તો ધી એન્ડ થઈ ગયું હવે મોસ્ટલી કંઈક દશક વધારી છે દશક 2-3 હું મારી ઘરે લઈ જાય 2-3 નાગેશભાઈ લઈ ગયા 2-3 કાનજીભાઈ લઈ ગયા એટલે પૂરું થઈ જાય દશક વધારે તો એમાં અમે ખાવું ઓલી વખતે ખાધું હતું હા મજા આવે એવું નથી કે બીજાને ખવડાવીએ અને અમે નથી ખાતા અમે ખાઈએ અને આ પુલાવ જ ખાવાનો હોય ઘરે શું કહેશો પુલાવ અમારે બનાવ્યો છે બેને એક નંબર કાંઈ ઘટે નહીં ભાઈ દર વખતે સારો બનાવે છે ભાઈ ના ના ઓલી વખતે ઓલી વખતે એક નંબર શાક ને બધું બનાવ્યું હતું પેલા બાપુ એમ કહેતા હતા કે એક નંબર બનાવ્યો છે પુલાવ આવતો પુલાવ હતો સારો મસ્ત ચાખ્યો છો હા મેં નાગલા બે ચાખ્યો ચાખ્યો છો એક નંબર હું હમણાં ઘરે જઈને ખાઈ પછી તમને ચાય વેચી કરો છે આપણે છેલ્લે ઓલું હોય ને બરેલું મને તો મજા આવે શેકેલું લાગે હા સરસ કામ છે કાંઈ નહીં તો બસ આજનું મજા આવી હવે થોડીક વાર જમીન ભાઈ જાઉં એમાં ક્યાં ભવનાથ આ ઘણું જ નથી ઓકે બંધ કરી દીધું